नाभयाद्य सिद्धार्थ राजसुनु चरमाश्च चरमदेहा पंचनवदश च दशविध धर्म विधि विधौ जयन्ति जिना धर्म विधि विधौ जयन्ति जिना। પ્રસંગમાં ઝીલવું એ મહામુનિઓનું કામ છે. પ્રસંગની પ્રાપ્તિ કઈ રીતે કરવી એ સાધકોનું કામ છે. પ્રસંગનો મહિમા જાણીને તે માર્ગે આગળ વધવું એ શ્રાવકોનું કામ છે. જીવનની અંદર જે દુનિયાદારી છે એ તો ચાલી જ આવે છે ને ચાલતી જ રહેવાની. તમે નહોતા ત્યારે પણ દુનિયા ચાલતી હતી, તમે નહીં હો ત્યારે પણ દુનિયા ચાલશે. પણ એમાં તમે તમારું ગુમાવી ન બેસતા. પ્રાપ્ત કરવાનું છે પ્રસમ સુખ, શાંતિની અનુભૂતિ, સમતાની અનુભૂતિ આત્માના લેવલ ઉપર અનુભવવાની છે. મનથી શાંત થોડોક સમય રહી શકાય છે, પણ કંઈક નિમિત્ત મળે એટલે મન ઉધામા કરવા માંડે છે. જ્યારે આત્માના લેવલ ઉપર પ્રસન્નની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય, ત્યારે ગમે તેટલા ઢોલ નગારા વાગતા હોય, દુનિયા માટે એ કુંભકર્ણ કહેવાય, પણ અંદરથી જાગતો જ હોય. કોઈ ગમે તેટલી ગાળો આપે એને કશી જ અસર ન થાય. દિવાલ ઉપર ગમે તેટલા પથ્થર મારો, શું થાય? થોડા ઘસરકા પડે, થોડા ઘસરકા પડે. પર્વત ઉપર ગમે તેટલા પથ્થર ફેંકો, કશું નહીં. પ્રસમ રસની પ્રાપ્તિ અનુભૂતિ કરનારો આત્મા આવો સ્થિર અડગ બની જાય છે. જડ નહીં, અડગ કહું છું. મતલબ આવી બધી બાબતો તેને સ્પર્શતી નથી. સામાન્ય બાબતમાં સારું લાગી જાય કે ખોટું લાગી જાય, કાંઈ નહીં, ઠીક છે. દંશ દઈ જાય અને કોક એ જ ચરણે ઝૂકી જાય, કશો ફરક ના પડે. સમ પ્રસંગ તીર્થંકર પરમાત્માનો આત્મા પ્રસમની પરમ અનુભૂતિ કરતો રહે છે. આપણે એની ઝાંખી મેળવવી છે. કઈ રીતે એની ઝાંખી મળે? સમ્યક્ત્વની પ્રાપ્તિ દ્વારા આપણને ઝાંખી મળે. સમતા ગમે છે, શાંતિ ગમે છે એટલું માત્ર પર્યાપ્ત નથી, પરંતુ એ સમતા, એ પ્રસંગ મેળવવાની મને ઝંખના છે, એ જોઈએ છે. એને રતિ કહેવાય છે, એને રતિ કહેવાય છે. માત્ર ગમવું અને રતિ આ બંનેમાં બહુ મોટો તફાવત છે. ગમવું એટલે શું? માત્ર ગમવું એટલે શું? તો કે ઘી વિનાની વાટ. કેવી વાટ? ઘી વિનાની વાટ.
ઘી વિનાની વાટ જલે ખરી, ઘી વિનાની વાટ જલે ખરી, પણ પછી શું થાય? થોડીક જ વારમાં બુઝાઈ જાય. અને ઘી વાળી વાટ હોય તો કન્ટિન્યુ ચાલુ રહે. બોલો તમારે કેવો દીવો જોઈએ? તમારો આત્મા કેવો દીવો બને તમને ગમે છે? મોટે ભાગે આપણી અવસ્થા ઘી વિનાની વાટ જેવી છે. કેવી છે? ઘી વિનાની વાટ જેવી છે. થોડીક વાર વૈરાગ્ય જાગે, વળી પાછા, થોડીક વાર શાંતિ લાગે, વળી પાછા ઉપાધિ. અને આપણને ઉપાધિ ઊભી કરવાની ટેવ છે. શું છે? આપણને ઉપાધિ ઊભી કરવાની ટેવ છે. એના વગર ચેન ન પડે. 2-3 કલાક માટે ઘરમાં કોઈ ન હોય, તમે એકલા હો તો શું થાય? અકળામણ થાય. હા, શાંતિ એવું ના રહે ને. એટલે શું કરે ખબર છે? ફોન હાથમાં લે અને ફોન ગમે તેને લગાડે. શું કરે? અને અડધો કલાક, કલાક. કેમ? આજે યાદ કર્યા કે ઘરે કોઈ નહોતું, ચલો તારી યાદ આવી કે તને ફોન કર્યો. પણ શાંતિથી બેસીને સામાયિક કરવાનું મન ન થાય કે ચલો કોઈ નથી, સરસ મજાનું સામાયિક થશે. આજે ઘરે કોઈ નથી તો સામાયિક કેવું થશે? બરાબર. પણ એ યાદ ન આવે, એ સૂચે નહીં. આ થઈ ઘી વિનાની વાટ. કેવી વાટ થઈ? ઘી વિનાની વાટ થઈ. પરમાત્મા જે આ પામે છે એ જન્મો જન્મથી આ સાધના કરતા રહેતા હોય છે. કેટલીક એમનું તથા ભવ્યત્વ હોય છે, એવા પ્રકારનું, એવી ભવિતવ્યતા હોય છે કે આત્માની યોગ્યતા જ કંઈક જુદી હોય છે. કેટલાક માત્ર પોતાનું જ ભલું ચાહે. એ ભગવાન આખી દુનિયાનું ભલું કરજો, પછી બોલે શરૂઆત મારાથી કરજો. માત્ર પોતાનું જ ભલું ચાહે એ આત્મા ગમે ત્યારે પણ જો મોક્ષે જાય તો માત્ર મુંડ કેવલી થઈને મોક્ષે જાય. એટલે કે સામાન્ય કેવળી થઈને મોક્ષે જાય. ખ્યાલ આવી ગયો? અત્યારે પોઝિશન કઈ છે? માત્ર પોતાનું ભલું ચાહે, માત્ર પોતાનો સ્વાર્થ જુએ. એવી ભાવનાવાળો આગળ વધતા 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 આગળ વધે તો એ ક્યાં પહોંચે? કઈ અવસ્થામાં? કે સામાન્ય કેવળી થઈ, મુંડ કેવળી થઈને મોક્ષે જાય. અને હે હા, તો પણ કોઈનું ખરાબ નહીં ઈચ્છે, નહીં તો આગળ વધી જ ના શકે. પણ માત્ર પોતાનું જ ભલું ચાહે. અત્યારે વૃત્તિ કઈ છે? બસ મારું ભલું થવું જોઈએ, મારું ખિસ્સું ભરાવવું જોઈએ, મારો ધંધો ચાલવો જોઈએ. બરાબર છે? મને તકલીફ ના થવી જોઈએ. બીજાને ખરાબ નથી કરવું, પણ માત્ર પોતે સ્વકેન્દ્રી જીવન જીવે છે. કેવું જીવે છે? તો એ આત્મા આગળ વધીને શું થાય? મુંડ કેવળી થાય, સામાન્ય કેવળી તેને મોક્ષ જાય. અને જે આત્મા, જે વ્યક્તિ પોતાના સ્વજનોનું, પોતાના મિત્રોનું એનું ભલું ચાહતો હોય, શું કરતો હોય? એનું ભલું ચાહતો હોય, તો એ આત્મા આગળ વધી વધી વધીને ગણધર પદ પ્રાપ્ત કરી અને પછી મોક્ષે જાય. અને જે આત્મા જગતના સર્વ જીવોનું કલ્યાણ ચાહતો હોય, બધાનું ભલું ચાહતો હોય,
એ આત્મા આગળ વધીને તીર્થંકર નામ કર્મ બાંધે, નિકાચિત કરે અને મોક્ષે જાય. આવો ઉલ્લેખ યોગબિંદુ ગ્રંથમાં કરવામાં આવેલો છે. જેમાં યોગબિંદુ ગ્રંથમાં કરવામાં આવેલો છે. અને હવે તમે બોલો, સમકિત ગુણ ઠાણે પરિણમ્યા પરિવ્રત દર સંયમ સુકરમ્યા વિસસ્તાન કવિધિએ તપ કરી એસી ભાવ દયા દિલમાં ધરી એસી ભાવ દયા દિલમાં ધરી. સમ્યક્ત્વની પ્રાપ્તિ, સંયમનો સ્વીકાર, વિસ્થાનકની આરાધના અને ભાવ દયાનો વિસ્ફોટ. વિસ્થાનકનો એક એક પદ તીર્થંકર નામ કર્મ તીર્થંકર પદ આપી શકે તેમ છે. એક એક પદ. વિસ્થાનકની અંદર કયા કયા પદ આવે જરા કહેશો મને? નવપદના નામ તો આવડે, પણ વિસ્થાનકના યાદ કરવા પડે. વિસ્થાનકના યાદ કરવા પડે. કૃષ્ણ મહારાજાએ 18,000 ગુરુ ભગવંતોને વંદન કર્યા. એ પણ એક આરાધના હતી. શું હતું? એ પણ એક આરાધના હતી. શ્રેણિક મહારાજાએ પરમાત્માની જે ભક્તિ કરી એ પણ એક આરાધના હતી, એક પદની આરાધના હતી. સુલસાએ મહાવીરને જે રીતે સ્તવ્યા એ એક આરાધના હતી. શું હતું? એક આરાધના હતી. સુરતની પાસે હાઈવે પર કામરેજ નામનું ગામ છે. ગામમાં પણ એક દેરાસર છે અને એક સમયે ત્યાં પણ 5-25 ઘર હતા અને અમે તે વખતે ત્યાં પણ ઉતરતા હતા. વિહાર કરીને પહોંચ્યા, દર્શન કર્યા અને નીચે ઉપાશ્રય, નીચે પહોંચ્યા. ઉપાશ્રયમાં દર્શન કરીને બેન વંદન કરવા માટે આવ્યા. ગુજરી પણ વિનંતી કરી, સહજ છે લાભ આપ્યો. ચોવિયાર કરો છો? હા સાહેબ, પધારજો, લાભ આપજો. સાંજે ફરી વોરવાને માટે ગયા. સાહેબ 2 મિનિટ વંદન કરવાના ભાવ છે, વંદન કરી લો. શિક્ષક પણ એમના ભાવ જોઈને પૂછવાનું મન થયું કે બેન, સવારે પણ તમે ઉપાશ્રયમાં વંદન કર્યા હતા, અત્યારે વળી પાછા ઘરે આવ્યા તો પણ તમે શું કરો છો? મેં કીધું કેમ, કંઈ ખાસ કારણ? આજે કંઈ વિશેષ પ્રસંગ છે? કંઈ શું છે? તો કે ના સાહેબ, એવું કંઈ નથી. પણ કૃષ્ણ મહારાજાને યાદ કરીને મેં બાધા લીધી છે કે મેં 18,000 ગુરુવંદન કરવાનો અભિગ્રહ કર્યો છે. અને આ અમારું ગામ કે એમાં 8 મહિના સાધુ સાધુજી ભગવંતોનો વિહારનો લાભ અમને મળે, ચાતુર્માસમાં ન મળે. એટલે જ્યારે પણ ગુરુ ભગવંત પધારે ત્યારે દરેકે દરેક ગુરુ ભગવંતને યથાશક્તિ અનુકૂળતા પ્રમાણે વંદન કર્યા કરું છું ને કરું છું ને લાભ લઉં છું. જ્યારે સુરત જાઉં સિટીમાં ત્યારે પણ હું ત્યાં પણ ગુરુ વંદનનો લાભ લઉં છું. અને આ બેનથી ઇન્સ્પાયર થઈને મેં દાદરની અંદર પહેલા ચતુર્માસમાં એક બુકલેટ બહાર પાડી હતી, ખાના ભરવાની ગુરુવંદનના. અને ત્યાં મનહજીણાણમ ઉપદેશ કલ્પવલ્લી ઉપર પ્રવચન હતું અને એ ચાતુર્માસમાં ચાલતું હતું. અને એમાં પણ ગુરુવંદનની વાત તો આવે છે 36 કર્તવ્યમાં. અને પ્રેરણા કરી એક બેને એ બુકલેટ છપાવવાનો લાભ લીધો અને બધાને બાધા આપી, એ બુક આપી. 5 વર્ષ પછી વળી પાછા જ્ઞાન મંદિરમાં ચાતુર્માસ થયું તો એ બેન કે સાહેબ આપે આપેલી બાધા પૂરી થઈ.
5 વર્ષે, કારણ કે ત્યાં આજુબાજુમાં 3, 4, 5 ઉપાશ્રય, મુખ્ય 3 ઉપાશ્રય કે જેમાં સાધુ સાધ્વી હોય ને હોય જ. અને રોજ એ બેન 1 કલાક ફરે, બધે જ વંદન કરી આવે, કારણ કે બધા ઉપાશ્રયને ફરીને આમ રાઉન્ડ મારીને આવો ને તો 10 મિનિટ પાછા આવી જવાય. પણ બધે જાય અને વંદન કરે અને વાત થાય પૂરી. આ કયા પદની આરાધના થઈ? ચેન્નઈની અંદર એક મંડળને 25 વર્ષ પૂરા થયા અને એ મંડળે 2500 ગુરુ ભગવંતોને વંદન કરવાનું નક્કી કર્યું. 2500 ગુરુવંદન કરવાનું નક્કી કર્યું. 2500 ગુરુવંદન કરવાનું નક્કી કર્યું. 25 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે. અને ચાતુર્માસ પછી તેઓએ ગુરુવંદન યાત્રાનો પ્રારંભ કર્યો. શું કર્યો? ગુરુવંદન યાત્રાનો પ્રારંભ કર્યો. જેમ કલ્યાણકની યાત્રાઓ થાય છે, જેમ શિખરજીની થાય છે, એમ એમણે ગુરુવંદન યાત્રાનો પ્રારંભ કર્યો અને ઠેક ઠેકાણે જઈ વંદન કરી અને 2500 ગુરુવંદન એ મંડળે કર્યા. આ પણ આરાધના છે એક પદની, આ પણ ઉજવણી છે. શું છે? આ પણ ઉજવણી છે. માત્ર ખાઈ પીને ઉજવણી થાય એવું જૈન શાસન કહેતું નથી. સિદ્ધિ તપ કરીને જ ઉજવણી થાય. કઈ રીતે ઉજવણી થાય? હા, કે મેરેજને 50 થયા ને હવે તો સિદ્ધિ તપ કરી જ લેવા દે, કે મેરેજને 25 થયા હવે સિદ્ધિ તપ કરી લેવા દે. કેમ આ રીતે એનિવર્સરી ના ઉજવાય? થઈ શકે. શું થઈ શકે? થઈ શકે. વિષસ્થાનક વિધિએ તપ કરી. એક મહાત્મા એવા આજે પણ છે કે જિનાલયમાં જેટલા પણ જિનબિંબો હોય ને, એક જિનબિંબની આગળ ચૈત્યવંદન કરે. શું કરે? ભલે 4 દિવસ લાગે, દેરાસરમાં 3-3 કલાક રહેવું પડે. ઇવન ધાતુના પ્રતિમાજીને પણ એની સમક્ષ પણ ચૈત્યવંદન કરે. પૂજારીને કે કંઈ પધરાવ, જો અંદર ક્યાંક સાઈડ ઉપર ગોખલામાં પધરાવેલા હોય તો. અંગત રીતે હું ઓળખું છું. આજે પણ છે, અમદાવાદમાં સ્થિરવાસ છે, ઉંમર થઈ ચૂકી છે, બીમારીઓ ઘણી છે, પણ હજુ પણ એ જ પાવર છે. ધાતુના પ્રતિમાજી શીખે, દરેક પ્રતિમાજીને આગળ ચૈત્યવંદન કરે. આ કયા પદની આરાધના છે? વિષસ્થાનક વિધિએ તપ કરી એસી ભાવ દયા મન ઉલ્લાસ. નવગ્રહ આરાધના ધામ ગોધરાની પ્રતિષ્ઠા હતી અને ત્યારે એક બહેને કહ્યું હતું કે સાહેબ, અમારે 20 સ્થાનકની ઓળી પૂરી થાય છે અને એક પૂજા ભણાવી છે. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં 20 સ્થાનકની પૂજા ભણાવવા દેશો? ચાન્સ મળે તમને? પ્રતિષ્ઠા મહોત્સવમાં 20 સ્થાનકની પૂજા ભણાવવાનો તમને ચાન્સ મળે? કોઈ આદેશ આપે? જગ્યા હોય ના, પણ મેં હા પાડી. ઠીક છે. મેં કોઈ બીજી એમની સાથે વાતચીત કરી નહોતી, કોઈ પૂર્વ શરત બીજી કોઈ હતી નહીં, કશું જ નહીં. અને પૂજાના આગલા દિવસે બેન પોતાના પરિવારના સભ્યોની સાથે 5-10-15 જણની સાથે આવ્યા અને 25-30 બોક્સ લઈને આવ્યા. શું લઈને આવ્યા? 25-30 બોક્સ લઈને આવ્યા અને એ પૂજાની અંદર બધા જ ઉપકરણોથી આખું જિનાલય શું થઈ ગયું? ભરાઈ ગયું. અને ઉપરાંત પૂજા જ્યાં ભણાવી ત્યાં આગળ પણ એટલું જ. આ ઉજવણું એમને 20 સ્થાનકનું કર્યું.
પોતાના તપનું, પોતાની જાતે આ બધું જ લઈ આવ્યા. અને આપણે ઉજવણું કર્યો એટલે શું થાય કે આપ તો પાછું અમને લઈ જવાનું ને. તમારી ગણતરી કઈ હોય? 5 વર્ષ પહેલાના ચાતુર્માસમાં એવું ઉજવણું થયું હતું, ખબર છે? અહીંયા ઉજવણું કર્યું હતું, સ્વૈચ્છિક ઉજવણું હતું. કેવું હતું? સ્વૈચ્છિક ઉજવણું હતું. કોઈ કન્ડિશન નહોતી, કોઈ કન્ડિશન નહોતી. અને એ ઉજવણામાં કેટલા છોડ ભરાવ્યા એનો કોઈ મારે રેકોર્ડ નથી. હા, પણ મેં તમને બધાને પ્રેરણા કરી હતી કે જેને જે ઈચ્છા હોય તમારા તપની અનુમોદના નિમિત્તે, ઉજવણા નિમિત્તે જે લાવો તે લાવો. તો એટલું દ્રવ્ય આવ્યું હતું, મતલબ કેટલા ઉપકરણો આવ્યા હતા કે ગોઠવવા માટે પણ જગ્યા અને આ હોલ સાંકડો પડ્યો હતો. એટલા ટેબલ લગાવવા પડ્યા હતા. આ તમારી પણ ભાવના છે, તમારી પણ આટલા વર્ષે હું અનુમોદના કરું છું. વિશેષ સ્થાનક વિધિએ તપ કરી જ્યારે એ તીર્થંકર પરમાત્મા વિસ્થાનક વિધિથી આ તપ કરે, હા, વિસ્થાનકની આરાધના વિધિપૂર્વક કરે, ત્યારે શું થાય? તો એમના મનની અંદર એસી ભાવ દયા મન ઉલ્લસી કેસી જો હોવે મુજ સતીસી જીવ કરું શાસન રસી सूचि रस डल के तिया बांधता तीर्थंकर नाम निकाचता तीर्थंकर नाम निकाचता. एक बात कहूँ, મને પણ ભાવના તો ખરી કે બધા સુખી થાવ. શું એવું તમને પણ હોય? હા, સૌ સુખી થવા નથી બોલતા, શિવમસ્તુ સર્વ જગત, એ ભાવના તો બધાને છે. તો પછી એમનામાં અને આપણામાં તફાવત ક્યાં? એ તીર્થંકર પરમાત્માના આત્મામાં અને આપણામાં તફાવત ક્યાં? સૌ જીવનું સુખી થવું તો વારે વારે બોલો છો, શિવમસ્તુ સર્વ જગત રોજ બોલો છો, તો પછી આપણે અહીંયા ને ત્યાં કેમ? બહુ મોટો તફાવત છે. એમની આ ભાવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારે ક્ષેત્ર બાજુમાં પૂરેપૂરી વ્યાપેલી હતી. અને આપણી સંકુચિત ભાવના છે. એમનો દ્રવ્યનો વ્યાપ આ ભાવનામાં એક પણ જીવ બાકી ન રહે. અનંતા જીવો, જેટલા પણ આ સૃષ્ટિમાં જીવો છે, બધા જ જીવો એમની આ ભાવનાની અંદર સમાવિષ્ટ થઈ ગયા. આપણી ભાવનામાં બાજુવાળાને તો ના જ મળવું જોઈએ. ભલું મને ભલે મળે, બીજા બધા ભલે શું કે, પણ બાજુવાળો તો એને તો બરાબર ખબર પડવી જ જોઈએ, એને તો પાઠ ભણાવવો જ જોઈએ. પાછું આવું આવે કે ના આવે આપણામાં? પણ આ નિમિત્તે ભગવાનની સાથે મને ઝઘડો કરવાનું મન થાય કે ભગવાન, જો તારી કરુણામાંથી તે મને બાકાત રાખ્યો હોત તો તું તીર્થંકર ના થઈ શક્યો હોત. રાઈટ? ખરી વાત છે. એટલે તારી કરુણાનો પાત્ર તો હું પણ બન્યો, પણ હું મગશેળીયો કે હું ભીજાયો નહીં. પુષ્કરાવર્તના મેઘમાં મગ શૈલન ભીજે, તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. 1000 હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. 1000 હાથે તમે દીધું પણ જોડી અમારી ખાલી. જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો, જ્ઞાન
ખજાનો તમે લૂંટાવ્યો, તોય અમે અજ્ઞાની, તોય અમે અજ્ઞાની. તમે મન મૂકીને વરસ્યા, પણ પાત્રતા અમારી નહીં પ્રભુ, પાત્રતા અમારી નહીં. અને એટલે અમે રખડતા રહ્યા. પણ છતાંય ઝઘડો કરીશ આજે તારી સાથે કે હું તારી કરુણાનો પાત્ર બન્યો એટલે તું તીર્થંકર બન્યો, એટલે તું તીર્થંકર બન્યો એમાં મારો પણ ભાગ છે. હવે હિસાબ કર, મને એનું વળતર આપ. શું કર? હજુ સુધી દેવું બાકી છે, ચૂકવ. શું કર? હજુ સુધી એ દેવું બાકી છે. હવે તેનો બદલો વાળો, હવે તો તારો. શું કરો? હવે તો તારો. જરા વાત તો કરજો, તમે મેસેજ તો મોકલજો, મારા વતી વાત કરજો. બસ કહેજો કે આવું કહેતા હતા. ખુશ થશે, પ્રસન્ન થશે. ક્ષેત્રથી પણ 14 રાજલોક વ્યાપી એમની આ ભાવના હતી. દ્રવ્યથી સર્વજીવ વ્યાપી ભાવના હતી. ક્ષેત્રથી કઈ ભાવના હતી? 14 રાજલોક વ્યાપી ભાવના હતી. અને કાળથી અનંત કાળ વ્યાપી એમની ભાવના હતી. આજે મને સારું લાગે છે એટલે આખી દુનિયા સુખી થાવ, સૌનું ભલું થાવ, પણ જે દિવસે મને તકલીફ આવી તો તારું નખો જાય. નીકળે કે નહીં મોઢામાંથી આવું? XYZ આવી ભાવના. હું શબ્દ કંઈ પણ બોલ્યો, આ જૂના લોકો બોલતા હતા આવા શબ્દો, હા, આને કાને પડેલા છે. પણ ક્યારેક આવું શું થઈ જાય, દાદી માને છે ને કમર બરડામાં ખંજવાળ આવતી, એટલે મને કે જરા ખંજવાળને, તું મને ખંજવાળને એમ કે, એટલે ખંજવાળીએ. પણ ક્યારેક જરા જાણી જોઈને નખ મારી દઈએ. શું કરીએ? નખ મારી દઈએ, એટલે કે તારો નખો જ જાય. શું કે? મતલબ આપણે સારા હોઈએ, શાંત હોઈએ, સુખી હોઈએ ત્યારે આપણને શું લાગે? બધાનું ભલું થાવ. અને જે દિવસે આપણને તકલીફ આવી ત્યારે એમ તો પોલીસને હવાલે કરી દેવો જોઈએ, ગુંડાઓને સોપારી આપી દેવી જોઈએ, કંઈ પણ કાં તો સીધો કરી નાખવો જોઈએ. XYZ કેવી ભાવનાઓ પછી પેદા થાય છે. પણ તીર્થંકર પરમાત્માની ભાવના કેવી? કાળ પણ અનંત કાળ વ્યાપી, અને ભાવ વિશ્વ માતા જેવો. કેવો? જગતની માં જેવો. એક માં પોતાના સંતાન ઉપર વાત્સલ્ય વહાવે, અને એ જ રીતે તીર્થંકર પરમાત્મા જગતના જીવ માત્ર પ્રત્યે વાત્સલ્ય વહાવે. અને એટલે ચરણે ડંખ દેવામાં આવે તો ત્યાંથી દૂધ નીકળે, લોહી ના નીકળે. વિશ્વ માત્રના જીવ માટેમાં એ પરમાત્માની કરુણા હતી. સવિ જીવ કરું શાસન રસી, જો હોવે મુજે શક્તિ છે, મારું ચાલે ને તો એક એકને ઉપાડીને મોક્ષમાં મોકલી દઉં. શું કરું? મારી જો તાકાત હોય તો હું આ કરી દઉં. તમારી તાકાત તમે શું કરો? મારું ચાલે એક એકને સીધા કરી દો. શું થાય? મારું ચાલે તો એક એકને સીધા કરી દો. હા, પેલો નથી બરાબર કરતો, પેલો નથી બરાબર ચાલતો, આ સીધો નથી ચાલતો, આ વાંકો ચાલે છે, આ બધું શું ચાલે? આપણે આવું ભાવીએ છીએ, આવું ઈચ્છીએ છીએ, જ્યારે એ આત્મા શું ઈચ્છે છે? જો હોવે મુજ સતી સવિ જીવ કરું શાસન રસી. શાસનના રસિક બનાવી દઉં. કેવો બનાવી દઉં? એ ભગવાન, હજુ મારામાં પણ હું શાસનનો રસ પેદા કરી શક્યો નથી. હજુ સંસાર રસ છૂટ્યો નથી. હજુ સંસાર રસ છૂટ્યો નથી.
હજુ સડરસ છૂટ્યા નથી, હજુ સડરસ છૂટ્યા નથી. એક ઉપવાસ કરવાનું ગુરુ ભગવાન આડા દિવસે કહે છે ને, તો પણ રજા હોય તો કરીએ, તિથિ હોય તો કરીએ. કેટલું બધું થાય. જિંદગીમાં એક જ વખત સિદ્ધિ તપ કરવાનો. વર્ષી તપ 2, 12, 25 કરવાવાળા છે, આખી જિંદગી કરવાવાળા છે. માસક ચમણ પણ દર વર્ષે કરવાવાળા સાધુ ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓ પણ છે. હા, શાંતિચંદ્ર સુરી મહારાજ પ્રેમસુરી સમુદાયના ગચ્છાધિપતિ બન્યા છે. દર વર્ષે 36 ઉપવાસ કરે. અહીં પણ કરી ગયા નહીં ચોમાસું. દર વર્ષે 36 ઉપવાસ કરે, દર વર્ષે. અને પાછા બધી જવાબદારી પોતે નિભાવે. શું કરે? ખંભાત સંપ્રદાયના કાંતિ ઋષિ મહારાજ હતા, સ્થાનકવાસી. અને શરીરની પ્રતિકૂળતાને કારણે ખંભાતમાં સ્થિરવાસ હતા છેલ્લા કેટલાક વર્ષોમાં. અને મારું પણ ચાતુર્માસ ખંભાતમાં હતું. અને તે વખતે એમને 17મું માસક સમણ હતું. દર ચાતુર્માસમાં માસક સમણ, તે પણ મૌનપૂર્વક. ડૉક્ટરોએ ચોખ્ખી ના પાડી હતી કે એક પણ ઉપવાસ કરાવશો નહીં. ચોખ્ખી ના પાડી હતી. જાતે સંથારામાં બેઠા થઈ શકતા નહોતા. અને માસક સમણ ચાલુ કરતા પહેલા આ સ્થિતિ હતી. માસક સમણ ચાલુ કરતા પહેલા સ્થિતિ હતી કે સંતાનમાં બેઠા થઈ શકતા નહોતા. અને છતાં પણ એ માસક સમણ એમણે કર્યું હતું. અને હું સાતા પૂછવા પણ ગયો હતો. પછી 2-3 વર્ષે કાળ કરી ગયા. પછી 2-3 વર્ષે કાળ કરી ગયા. તો એવી તપશ્ચર્યા આરાધના કરવાવાળા આત્માઓ હોય છે. તમે પણ કરી શકો છો. તાકાત તમારી પણ છે, શક્તિ તમારી પણ છે. આ આત્મા અનંત શક્તિનો ધણી છે. શું છે? આ આત્મા અનંત શક્તિનો ધણી છે. અહીં આવતા પહેલા છે ને, મારે વ્યાખ્યાનની પ્રેક્ટિસ ચાલુ કરવી પડી. કારણ કે બોલવાની આદત છૂટી ગઈ હતી 2 વર્ષ સુધી. અને કોરોનામાં તો અવાજ જ નહોતો નીકળતો મોઢામાંથી. હા, પણ આજે 1 કલાક તમને સંભળાય એ રીતે બોલી શકાય છે. કેમ? અનંત શક્તિનો આ ધણી છે આત્મા. એક ઉપવાસ નહીં, એ નંદન મુનિની જેમ કેટલા માસક સમણ કરી શકે? એટલું આયુષ્ય એટલા માસક સમણ થઈ શકે. 100 વર્ષમાં એક સિદ્ધિ તપ ના થઈ શકે. 229 છઠ થઈ શકે. 229 છઠ થઈ શકે. 108 અઠ્ઠમ થઈ શકે. 108 પાર્શ્વનાથના. તો એક સિદ્ધિ તપ ના થઈ શકે? તમારી આજુબાજુમાં રહેવાવાળા તમારા પરિચિતો કેટલા તપ કરે છે? કેટલા તપ કરે? આત્મકલ્યાણ કરવું છે. આ જન્મારો સુધારી લેવો છે. આ જન્મારાની અંદર મારે કંઈક પ્રાપ્ત કરી લેવું છે. મને મારી મમ્મી 10 તોલા છેલ્લે આપીને ગઈ. ક્યારે? મેરેજ વખતે આપી તું, વચ્ચે દીકરાના પ્રસંગમાં આપી તે બધું જુદું. પણ છેલ્લે મમ્મી કેટલું આપીને ગઈ? તમે શું આપીને જશો? એ લખીને ગઈ હતી મમ્મી. તે વખતે નહોતું આપ્યું, પણ લખીને ગઈ હતી કે મારી દીકરીને આટલું આપવું. થાય કે નહીં? એવું બને કે ના બને? 10 ઓછું બોલતો તો વધારે ગણી લેજો. બસ ઓછું પડતું હોય તો કંઈ વાંધો નથી મને. આપણને તમારા ભાઈએ કે તમારા પપ્પાએ પણ સાથે વારસામાં
આ ધર્મ પણ આપીને જજો, સિદ્ધિ તપ કરાવીને જજો. શું કરજો? વહુને દીકરીને સિદ્ધિ તપ કરાવીને જજો, વારસામાં આપીને જજો. યાદ કરશે, હા, યાદ કરશે કે મારી મમ્મીએ સિદ્ધિ તપ કરાયો હતો, મારી સાસુએ સિદ્ધિ તપ કરાયો હતો. जो होवे मुझ शक्ति से ऐसी भाव दया मन उल्लसी. हाँ, सभी जीव करू शासन रसी. શાસનનો રસ જાગે. શું જાગે? શાસનનો રસ જાગે. સાતે ક્ષેત્ર પ્રત્યે રસ જાગે. जिन વાણીમાં રસ જાગે, પરમાત્માની પૂજા કરતા પણ વધારે રસ जिन વાણીમાં જાગે. શું થાય? હું 9 વાગે અહીં આવું ને વ્યાખ્યાન આપવા, તો મારે રાહ જોવી પડે તમારી, કે કોઈ હોય નહીં, અને અત્યારે મને તમે રેડી મળી જાઓ, કે સીધા તમે ત્યાંથી અહીં આવીને બેસી જાઓ. આ પણ અનુભવ થાય છે અમને, અને અમે ટાઈમના પંક્ચ્યુઅલ, એટલે અમને તકલીફ થાય. હમણાં એક સંઘની અંદર ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતને એવું કેવડાવવું પડ્યું કે સાહેબ ટાઈમસર વ્યાખ્યાન પૂરું કરો ને. શું કેવડાવવું પડ્યું? એમના શિષ્ય દ્વારા શ્રાવકોએ કેવડાવ્યું, અને ત્યારે થોડુંક ઠેકાણું પડ્યું. 7:30નો ટાઈમ હતો, 7:45 પછી પધારે. ગચ્છાધિપતિ છે, બીજા ઘણા કામો છે, અને વ્યાખ્યાન 8:30ના બદલે 9, 9:15 સુધી ચાલે. કેટલી મજા આવે. આ મુંબઈમાં આવું બની રહ્યું છે, એમ કહું છું. પણ મને આદત પડી ગઈ છે પંક્ચ્યુઆલિટીની. 1-2 મિનિટ આવું પાછું થઈ શકે તો તમને પણ શું થાય છે? સાંભળવાનો આનંદ આવે છે, અને તમે શાંતિથી સાંભળી શકો છો. ભાગ્યશાળી શાસન રસી. સંસારનો રસ ઓછો થાય. શું થવો જોઈએ? સંસારનો રસ ઘટવો જોઈએ. આપણે સંસારના રસને જ પીધા કર્યો છે, પીધા કર્યો છે, પીધા. જામ પે જામ, જામ પે જામ, પીધા જ કર્યો. नशा बोतल में नहीं मुझ में है. नशा बोतल में नहीं मुझ में है. यदि बोतल में होता तो बोतलें क्यों न उछलती. ભક્તિનો નશો જોઈએ. જેને શાસનની ભક્તિની ખેવના જોઈએ, એ ભાવના જોઈએ. સભી જીવ કરો શાસન રસી. સભી જીવ કરું શાસન રસી. જીવ માત્રનું કલ્યાણ થાય જો હોવે મુજે શક્તિ સી. તીર્થંકર પરમાત્માની પણ શક્તિ નથી કે આખા જગતના જીવોને શું કરે એક સાથે. એ જમાનામાં પણ કાલસૌરી કસાઈ હતો, હિંસા નહોતો છોડતો. એ જમાનામાં પણ કોસા વેશ્યા જેવી કેટલીય વેશ્યાઓ હતી. જમાલીને રોકી શક્યા? ગોશાળાને રોકી શક્યા નહીં. પણ ભાવના કેવી? કે સવી જીવ કરું શાસન રસી. એનું પણ ભલું થાવ, એનું પણ કલ્યાણ થાવ. શું થાવ? એ પણ આત્મા મોક્ષે સીધા આવે, એ પણ આવે. જેનું ભોજન સરસ એનું ભજન નિરસ. જેનું ભોજન સરસ એનું ભજન નિરસ. અને જેનું ભજન સરસ એનું ભોજન નિરસ. એટલે ખાવા પીવામાં મોજ મજા આવતી હોય તો ધર્મ થઈ ના શકે. ગૌણ કરવું પડે. અને એટલે પ્રભુ આવતીકાલે અમે શું ધરશું? જેમાં ઇન્ટરેસ્ટ છે ને એ જ બધું લાવીને ધરશું, છોડશું. કે પ્રભુ આ બધાથી છોડાવ, મારા કર્મો લાગ્યા છે મારે કેળે. ઘડીએ આત્મરામ મુજાય રે. પ્રભુજી મારા કર્મો લાગ્યા છે મારે કેળે. બહુ તકલીફ પડે છે પ્રભુ. જોઉં છું લલચાઈ જવાય છે.
નક્કી કર્યું હોય કે નથી જ વાપરવું, નથી જ ખાવું, પણ છતાંય જોવું એટલે એક ટુકડો ખાઈ લેવા દે ને એમાં શું થઈ જવાનું હતું? થોડું ઇન્સ્યુલિનનો ડોઝ વધારે લઈ લઈશું, જાતે ટક કરીને પગ ઉપર લેવો પડે સાથળ પર. પણ ખાવાની લાલચને રોકી શકાતી નથી. આ ડોઝ વધારી દેવાનો. એવા પણ જીવો છે, શું? એવા પણ જીવો છે. આટલો બધો રસ છે, અને આ રસ તો આપણને, નાનું બાળક પણ છે ને, વિષ્ટામાં હાથ નાખે ને તો પણ એ વિષ્ટાવાળો હાથ ક્યાં લઈ જાય? સીધો મોઢા પર જ લઈ જાય. એને ખબર નથી આ વિષ્ટા છે, પણ આદત ખાવાની છે ને, એટલે એના હાથમાં કંઈ પણ આપો, કઈ તરફ લઈ જાય? મોઢા તરફ જ લઈ જાય. તમે ગુરુ પૂજનની નોટ એને પકડાવો ને તો એ છોડે નહીં. નાનું બાળક કેમ? આ સંજ્ઞા લઈને આવેલો છે. શું છે? પરિગ્રહ સંજ્ઞા લઈને આવ્યો કે નોટ પણ ગુરુ પૂજનમાં એનાથી છૂટે નહીં. અને કેટલાક તો મુકેલી પણ ઉપાડી લે, નાના બાળકો. શું સંજ્ઞા છે? શું છે? આદત છે. એમ કંઈ પણ વસ્તુ મોઢામાં જ નાખે. રમકડા મોઢામાં નાખે. શું કરે? કપડું એનો ડૂચો આપ્યો તો ક્યાં નાખે? કંઈ પણ હોય, કારણ કે આદત પડી. આપણી પણ આ જ આદત છે. જી આવ્યું તે નાખો ડોજરામાં. આ તો ખપે, આ તો ખપે, આ તો ખપે, એમ કરી કરીને નાખે પાછો ડાયો. સમજદાર હોય ને એટલે આ તો ખપે સાહેબ, આમાં તો કંઈ નથી. પાછું અમારી પાસે સાઈન કરાવે. શું કરે? આ તો ખપે, અમારી પાસે સાઈન કરાવે. તમે જુઓ તો ખરા, આંબેલમાં પાણીપુરી ખપે. લો, ઘરે બનાવી તો જુઓ. હા, ઘરે બનાવી તો જુઓ. બને બને કઈ રીતે એ દડો થાય? મને બતાવજો કોઈ બેનને આવડતી હોય તો. પહેલા આંબીલમાં આવા બધા આટલા બધા દ્રવ્યો નહોતા. હવે આ બધું ચાલી પડ્યું. કેટલું! અને અમુક દ્રવ્યો અમારા પાત્રમાં આવતા જ નહોતા. અને હવે કેમ? આ તો જૈનાપૂર્વક બનાવેલું છે, આ તો આમ છે, આ તો તેમ છે, આ તો ચેમ્બુરથી લાયા છીએ. ચેમ્બુરમાં છે ને કાજુ કતરી દિવાળીમાં પણ બને છે ને વેચાય છે, એટલે ખપે ને. એટલે મતલબ એવો ને કે દેરાસરમાં બને બધું ખપે એવું જ હોય. સમજી ગયા ને? ઠીક છે, સાધારણની આવક સરળતાથી થઈ જાય છે, એક રસ્તો છે. અને બને એટલું ચોખ્ખું મળે છે. જેના અમુક પ્રકારની જડબાતી પણ હોય છે, નથી જડબાતી એવું પણ નથી કહેતો, પણ ક્યારેક આયોજકોને, વ્યવસ્થાપકોને લાલચ જાગે ને તો આવું બધું પણ કરે છે. શું કરે છે? અને પાછું તમારે તો ખપે જ છે. દેરાસરથી લાયા. ક્યાંથી લાયા? ચેમ્બુરથી લાયા. ચેમ્બુરનું નામ લઉં છું, આવા ઘણા દેરાસરોમાં થાય છે. હા, પણ ફેમસ છે એટલે નામ દીધું. ત્યાં 2 ચોમાસા કર્યા છે એટલે કીધું. હા, અહીંયા બીજું છે. તો આ થવું જોઈએ. શાસન રસ શું થવું જોઈએ? જાગવો જોઈએ. સભી જીવ કરું શાસન રસી, સંસાર રસ તૂટવો જોઈએ. ભોજનમાં ભક્તિ બળે તો ભોજનને પ્રસાદ કહેવાય. ભોજનમાં ભક્તિ બળે તો ભોજનને પ્રસાદ કહેવાય. પ્રવાસમાં ભક્તિ બળે તો પ્રવાસને યાત્રા કહેવાય. મકાનમાં ભક્તિ બળે તો મકાનને મંદિર કહેવાય. અને શબ્દમાં ભક્તિ ભળે તો શબ્દને મંત્ર કહેવાય. અને આત્મામાં ભક્તિ ભળે તો આત્મા પરમાત્મા બની જાય. ભક્તિનો ભાવ બળવો જોઈએ. એ ભક્તિનો રસ જાગવો જોઈએ. શાસનનો રસ જાગવો જોઈએ. આ તીર્થંકર પરમાત્માનો આત્મા શું કરે છે? શાસનનો રસ જગાડવા માટે પ્રયત્ન કરે છે. એમની ભાવના હોય છે. सूची रस ढलते तिहा बांधता तीर्थंकर नाम निकाच
નિકાચિત કરે તીર્થંકર નામ કર્મ. આપણે પાપો જ નિકાચિત કરીએ છીએ. ધર્મ નિકાચિત કેટલો? નિકાચિત ધર્મ કેટલો, એટલે કે નિકાચિત પુણ્ય બંધાય એવો ધર્મ કેટલો, નિકાચિત પાપ બંધાય એવા કામ કેટલા. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાની પ્રક્રિયા પ્રોસેસ બતાવી દીધી. સૂચિ રસ ઢળતે ત્યાં બાંધતા. સૂચિ રસ તીવ્ર શુભ અધ્યવસાય. સૂચિ રસ એટલે શું? તીવ્ર શુભ અધ્યવસાય, એવા અદ્ભુત અધ્યવસાય, એવા પરાકાષ્ઠાના ભાવ. અને ત્યારે આ તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય. સંઘની સેવા કરવાથી પણ થાય. એ પણ વિસ્થાનકમાં આવે છે. આવે છે. તપસ્વીઓની ભક્તિ કરવાથી પણ થાય. દેરાસરમાં ફાટી ગયેલી ચોપડીઓ પડી હોય, ઘરે લઈ જઈને બાઇન્ડિંગ કરાવી આપવાથી પણ થાય. નૌકાર વડે તૂટી ગયેલી હોય, દેરાસરમાં લટકતી તૂટી ગયેલી હોય, હા, તૂટેલી પડી હોય કોઈ ડબ્બામાં, તો 108 મણકા ગણીને બાંધી આપવાથી પણ થાય. દરેક નૌકાર વડે 108 મણકા છે કે નહીં એ ગણી લેવાથી પણ થાય. ઓછા મણકા હોય તો દેરાસરના ચામરનો કાપ કાઢતા આવડતો હોય ને તો કાપ કાઢી આપવાથી પણ થાય. ચામરનો કાપ મેલા થઈ ગયા, નવા કાઢો. શું થઈ ગયું? ના. એક બેન હતા, ઓળખાણમાં છે, બીજા ગામમાં છે. એ 6 મહિના 12 મહિના થાય એમ લાગે કે ચામર હા જરા કાળા દેખાય છે, તો શું કરતા? ટ્રસ્ટીઓને કહી દે, પેઢીમાં કહી દે, અને બીજે દિવસે વળી પાછા લાવી મૂકી દે. આનાથી પણ થાય. આ પણ સંઘની ભક્તિ છે, આ પણ તીર્થની ભક્તિ છે, આ પણ શાસનનો રસ છે. કયો રસ છે? આ પણ શાસનનો રસ છે. અને આવો શાસનનો રસ આપણને અંગ અંગમાં લાગવો જોઈએ. પછી સંસારનો રસ તમને જરા પણ આકર્ષિત નહીં કરે. કોઈ ઇન્ટરેસ્ટ નહીં જાગે, કોઈ વિચાર નહીં આવે, કોઈ ભાવ પેદા નહીં થાય. આવશે તો અડકીને જતું રહેશે. શું થશે? કદાચ એવી કોઈક વાત આવશે ને તો અડકીને ખરી પડશે, કંઈ નહીં લાગે. એટલો રસ આપણને સિદ્ધિ તપ માટે જાગી જવું જોઈએ. બીજું યાદ પણ ના આવે. અઠમના પચકાણ લીધેલા હોય પછી ગઈ નહીં, પતી ગઈ વાત. તું એક ઉપવાસથી શરૂ કર, બાકીના ઉપવાસ તો એ જ કરાવશે. શું કરાવશે? બાકીની આરાધના તો એ જ કરાવશે. કારણ કે મારે કર્મો તોડવા છે. સંસારમાં હવે વધારે રખડવું નથી. સંસારમાં હવે વધારે રખડવું નથી. અને એટલે કરણ કરાવણને અનુમોદન કરવું પણ ખરો, કરાવવું પણ ખરો, એકાદ બિયાસનું લખાવવું પણ ખરો. એટલે કેમ? અને સાથે અનુમોદના પણ કરું. શું કરું? અનુમોદના પણ કરું. કે વાહ, સાતા પણ પૂછવું, એને સાતા આપું. આવે તો ટેકે બેસાડું, હવા આવે ત્યાં બેસાડું, ખુરશી ખાલી કરી આપું. શું? બહુ અઘરું છે. ના ઉઠી શકે ઉદ્ધવ, પરાણે ઉઠી પડ્યું. શું થયું? પાયા ખેંચે ત્યારે ઉઠ્યો ભાઈ. નહીં, પણ શાસનનો રસ જાગી જાય તો આ ભાવના જાગે. પેથળસાના જીવનની અંદર આવો શાસન રસ જાગ્યો હતો. કોણ હતા પેથળસા? એમનું ચરિત્ર, એક શ્રાવકનું ચરિત્ર એક ગુરુ ભગવંત લખે. કોણ લખે છે? તમારું કલ લખું?
તમારું કોકનું લખું જીવન ચરિત્ર હું? કેમ ના થાય એવું મન તમને? મારી બાયોપિક બનાવો સાહેબ, અમારી જીવન કથા લખો. કુમારપાળનું જીવન ચરિત્ર સાધુઓ લખે, વસ્તુપાલ તેજપાલનું જીવન ચરિત્ર સાધુઓ લખે, ઉદયન મંત્રીના ગુણગાન સાધુઓ ગાય, વિમળ શાહના ગુણગાન સાધુઓ ગાય. એક શ્રાવકના, એક ગ્રસ્તના અમે તમારી વાહ વાહ કરીએ તો બીજા લોકો શું કહેશે? હે સાહેબ તો જો ના, એ પદ ઉપર હતા એટલા માટે ગુણગાન સાધુઓ નથી ગાતા, પણ શ્રાવક પદને એવું દીપાવ્યું હતું, શ્રાવક પદને એવું દીપાવ્યું હતું કે જેને કારણે સાધુઓ પણ તેમના ગુણગાન ગાય. કોણ ગાય? સાધુઓ પણ એમના ગુણગાન ગાય, એમની જીવન કથા લખે, જીવન ચરિત્ર લખે, અને આટલા વર્ષો સુધી પણ એને યાદ રાખે ને આજે પણ પાઠ ઉપરથી ગવાય. વિક્રમ સંવત 1422 થી 1517 સુધીના ગાળામાં ચરિત્ર લખાયું છે. કેટલા વર્ષ થયા? છેલ્લામાં છેલ્લું 1517 ગણી લો તો કેટલા વર્ષ થયા? આ અત્યારે કેટલા ચાલે? 2078. આપણે ઈસવીસન ની વિક્રમ સંવતની વાત થાય. કઈ વાત થાય? વિક્રમ સંવતની વાત થાય છે. કેટલા વર્ષ થયા? હિસાબ માંડો ને ભાઈ. 500 વર્ષ વીત્યા. કેટલા વર્ષ વીતી ગયા? અને આજે 500. અને તમને ક્યાં સુધી યાદ કરશે? તમને ક્યાં સુધી યાદ કરશે? તમારા દીકરાઓ ક્યાં સુધી યાદ કરશે? ફોટો ક્યાં સુધી રાખશે? તમારો ફોટો કેટલા વર્ષ ઘરમાં રાખશે? હે શું? પહેલી પેઢી સુધી? ના, એ નહીં. જે દાડે રિનોવેશન કરવાનું આવશે ને તમે આઉટ. સાચું કહું છું, સાચું કહું છું, ખરેખર કહું. તમે ગમે તે કરો ને, આ શું છે, ઇન્ટિરિયર કરે ને સો જ બગડી જાય તમારા ફોટાથી, બીજું કંઈ નહીં. એટલે આટલો નાનો કરાવે, શોકેસમાં મુકાય ને એ સારી રીતે. પહેલાં દિવાલ ઉપર, પછી શોકેસમાં, પછી પોકેટમાં તો હોય જ નહીં જવા. એટલે બીજું જ કોક હોય, ભૂલદાવશો નહીં મને. જે હયાત છો ને તમને યાદ નથી કરતો, પછી શું કરશે? હા, બને છે ને એવું? દુનિયામાં, સંસારમાં નથી બનતું આવું. હું કોઈ વ્યક્તિગત વાત નથી કરતો, પણ જનરલ વાત છે કે આવું પણ સંસારમાં બને છે ને, બહુ ઓછા હોય છે. તો આ તો અમારે શું લેવા દેવા પેથડસાની સાથે? એમાં શું લાગતો હતો? કાંઈ નહીં. તો પણ ગુરુ ભગવંત એમના ચરિત્ર લખીને, ચરિત્ર કોણે લખ્યું ખબર તમને? પેથડસાના જે ગુરુ હતા ને, ધર્મગોસ્વરી મહારાજા, એમની 5મી પેઢીના સાધુએ લખ્યું. કોણે લખ્યું છે? પેથડસાના ધર્મગુરુ. દરેકે દરેક રાજા મહારાજાઓના પહેલા ગુરુ હતા. કુમારપાળના પણ હતા, વસ્તુપાલ તેજપાલના પણ હતા, ઉદયન મંત્રીના પણ હતા. તમારા હોવા જોઈએ. શું થવું જોઈએ? હોવા જોઈએ. માત્ર અમારા સમાજના, અમારા ગામના, અમારી જ્ઞાતિના, અમારા ગોળના, અમારા બિલ્ડિંગના, એવું એ તમારો વ્યવહાર છે. શું છે? એ વ્યવહાર છે. પણ તમને માર્ગદર્શન આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. 5મી પેઢીનો શિષ્ય
પોતાના ગુરુના ભક્તનું ચરિત્ર લખે છે. રત્નમંડળ ગણી એમનું નામ. શું નામ? રત્નમંડળ ગણી. એમને બીજા પણ કેટલાક ગ્રંથો લખ્યા છે, પણ પેથરસાનું ચરિત્ર લખ્યું છે અને સુકૃત સાગર એવું નામ આપ્યું છે. આ મારો પ્રિય ગ્રંથ છે. જો ચરિત્ર વાંચવાનું આવે તો આ વાંચવાનું પહેલાં હું પ્રિફર કરું. ઇવન પ્રદ્યુમ્નશ્રી મહારાજ પણ વારંવાર આ ચરિત્ર વાંચતા હતા અને એમને તો આ ગ્રંથની બુકો છપાવેલી છે. હા, પેથરસા ચરિત્ર ગુજરાતી ભાષાંતર લાઇબ્રેરીમાં હશે, સુકૃત સાગરના નામથી. કેટલી વખત એમને છપાવી, કારણ કે એમનો મનગમતો આ ગ્રંથ હતો. આ પેથળ મંત્રી એમને બહુ ગમતા, કારણ કે એમના જીવનના કામ એવા. અને આ ચરિત્રમાં માત્ર પેથળસાનું નહીં, એમના દાદાનું પણ ચરિત્ર છે અને એમના દીકરાનું પણ ચરિત્ર છે. એ 3 પેઢીની કથા સુકૃત સાગરમાં છે. શેમાં છે? દેદાસા, પેથળસા અને ઝાંઝણસા. 3 પેઢીની કથા સાધુ ભગવંત લખે અને નામ આપે સુકૃત સાગર. તમારું જીવન આવું સુકૃત સાગર બને એવું અમે પણ ઈચ્છીએ છીએ. અને એટલે આ કથા કેવી છે કે શ્રાવકની જીવનની ચર્યા કેવી હોય. ક્યારેક ગુરુ ભગવંતો અવારનવાર છૂટક વ્યાખ્યાનની અંદર પણ પેથળસાનું નામ લેતા હોય છે. એવું તે માણસમાં શું હતું કે વારંવાર એનો દાખલો લેવાય? કયા પ્રદેશનો? મહારાષ્ટ્રનો હતો એટલે દોલતનગરમાં રહેતા હતા પેથળસા? નહીં. જે પ્રદેશમાં આજે જૈનોની સંખ્યા નહિવત છે, નમ્યાટ દેશ, નિમાડ, એ નિમાડ પ્રદેશ આજે પણ ઓળખાય છે. સૌરાષ્ટ્ર ઓળખાય છે, પણ અત્યારે જિલ્લામાં કંઈ સૌરાષ્ટ્ર એવું કંઈ નામ ના હોય. રાજકોટ હોય, ભાવનગર હોય, જામનગર હોય, આવું બધું હોય ને. હા, આવા જિલ્લાના નામ હોય ને, પણ છતાંય સૌરાષ્ટ્ર ઓળખાય કે ના ઓળખાય? પછી સૌરાષ્ટ્ર જુદું ઓળખાય ના? કચ્છ ખરું, પણ પાછું વાગડ જુદું ખરું કે નહીં? ખરું ને? હા, એમ આ મધ્યપ્રદેશ ખરું, માલવા ખરું, મેવાડ જુદું અને આ નિમાડ જુદું. નર્મદાની નીચેનો ભાગ નિમાડ, નર્મદાની ઉપરનો ભાગ માલવા, માંડવગઢની ઉપરનો ભાગ માલવા, માંડવગઢથી નીચેનો ભાગ નિમાડ. માંડવગઢમાં રાણી રૂપમતીનો મહેલ છે અને તેના ઝરૂખામાં ઊભા રહીને નર્મદા જુઓ તો 1000 ફીટ નીચે દેખાય છે. ગયા છીએ, જોવા ગયા છીએ અમે, જોયેલું છે એટલે કહું છું. કેટલા ફૂટ નીચે દેખાય નર્મદા? 1000 ફૂટ નીચે દેખાય. અને સાધુ ભગવંતો થોડોક ટર્ન લઈને પણ એ બાજુ વિહાર કરીને મહારાષ્ટ્રમાં ઉતરીને આવે છે, એમપીમાંથી. શું? એ પ્રદેશમાંથી આજે પણ વિહાર થાય છે. એ પ્રદેશના હતા દેદાસા. એની જીવન કથા આપણે કરવાની છે. એ અગ્રતિકાર વર્તમાન. આવતીકાલે સવારે નૈવેદ્ય લઈને દરેક બહેનોએ 9 પહેલાં રાજ એવન્યુ બિલ્ડિંગમાં પહોંચી જવું.